ઝંખી રહેલા મુમુક્ષુ આત્માઓનું કલ્યાણ કરવું. તો આવા જ એક મોક્ષભાગી આત્મા હતા દેવયાની, જે મહાભારતના ઇતિહાસના અસુર ગુરુ શુક્રાચાર્યના તેજસ્વી પુત્રી હતા, જેઓએ વર્ષો સુધી બ્રહ્મચર્યનું પાલન કરેલું. અને એના ફળ સ્વરૂપે અનેક યુગોથી મુક્તિની ઝંખના સેવતા આ આત્માએ છાપરી ગામમાં સત્સંગથી રંગાયેલ ભક્તરાજ રાવત ચૈત્રા અને માતા કામળબાઈની કુખે જન્મ લીધો અને નામ પડ્યું જાનબાઈ. તો આવો બહેન, દર્શન કરીએ એ દેવ સંસ્કૃતિના નારી રત્નના. બેટા જાનુ. હા માં. બેટા, અમે મહારાજના દર્શન કરવા ગઢડા જઈએ છીએ, તું પણ ચાલ. ના માં, મારે નથી આવવું. અરે ગાંડી, આમ તો આખો દિવસ મહારાજના નામનું સ્મરણ કરે છે, આખી રાત્રિ એમનું ધ્યાન કરે છે, અને એમના દર્શને તો આવતી નથી. માં, મહારાજને ગરજ હશે તો મને દર્શન દેવા અહીં આવશે, મારે નથી આવવું. બેટા, મહારાજ સામે આવી હઠ ન પકડાય. કેમ માં? જો ત્રિલોકીને પાણીમાં બોળીને ડુંગરની ટોચ પર બેઠેલી ટીટોડીને પાણી પાઈને એની હઠ પૂરી કરે તો મારી હઠ કેમ પૂરી ન કરે? એ તો પક્ષી હતું બેટા, એટલે ભગવાને એના ઉપર દયા કરી હશે. માં, ગોપીઓ ક્યાં પક્ષી હતી? ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા ત્યારે ગોપીઓએ પણ જમુના ન ઓળંગવી એવી હઠ નહોતી લીધી, અને એ તે ભગવાન શ્રી કૃષ્ણે જ સામે ચાલી કુરુક્ષેત્રમાં તેડાવી ત્યારે જ દર્શને ગઈ. તો મને દર્શન દેવા મહારાજ અહીં કેમ ન પધારે? અરે દીકરી, એ ગોપીઓની વાત જુદી હતી, તું નહીં માને. ચાલ, અમે તો દર્શન કરતા આવીએ. મહારાજ પ્રણામ. આવો કામળબાઈ. કેમ અમારી જાનુને ન લાવ્યા? મહારાજ, એ ગાંડી તો હઠ લઈને બેઠી છે કે મહારાજને ગરજ હશે તો મને દર્શન દેવા અહીં આવશે. હા, જાનુ તો દેવ્યાની ખરી ને, શુક્રાચાર્યની દીકરી, એટલે માન તો હોય જ ને. વળી જાનુ તો બહુ લોભી નીકળી, અમારા સ્પર્શથી પોતે તો પાવન થઈ, હવે એને તો આખા છાપરી ગામને પણ અમારી પદરસથી પાવન કરાવવું છે. ભલે ભલે કામળબાઈ, અમારી જાનુની હઠ પૂરી કરવા ગરજુ થઈને અમે પણ દર્શન દેવા આવશું. ભલે મહારાજ, છાપરી ગામ પાવન થઈ જશે. જાનુ, એ જાનુ, જો આપણે ત્યાં મહારાજ પધારશે. સાચું કહો છો માં? જો હું નહોતી કહેતી, મારા મહારાજ જરૂર મને દર્શન દેવા પધારશે. સારું સારું, જાઓ જાઓ માં, મારા બાપુ અને ભાઈ જુઠ્ઠાને આ સમાચાર આપો. અરે બહેનો, આવો આવો, મારા પ્રીતમ પધારે છે. શ્રીજી આ રીતે
જાનબાઈ અધીરાયથી મહારાજની રાહ જોઈ રહ્યા છે. ત્યાં છાપરી ગામમાં બ્રહ્માનંદ સ્વામી પધાર્યા છે. કોઈએ સ્વામીને વાત કરી કે સ્વામી, માનો કે ન માનો, જાનબાઈના ઓરડામાં રોજ રાત્રે કોઈ વ્યક્તિ સ્ત્રીના કપડાં પહેરીને જાય છે. સ્વામીને માન્યામાં ન આવવા છતાં સત્સંગનું હીણું ન દેખાય એ માટે જાનબાઈના ભાઈ જુઠ્ઠા ચૈત્રાને સ્વામીએ સાવધ કર્યો અને એક રાત્રિએ આજે ભલે આખી રાત જાગવું પડે, પણ શંકરનું સમાધાન તો કરવું જ પડશે. જરૂર કોઈ કહેવું લાગે છે. સ્વામીને કોઈ સાચું જ કહ્યું છે. વાત કરે છે, કઈ શબ્દો કાને પકડાતા નથી. કઈ સંભળાતું નથી. ના છૂટકે મારે બાયણું ઉઘડાવવું જ પડશે. અરે બેન, બાયણું ખોલો. કોણ છે? બેન, હું જૂઠો. પણ ભાઈ, અત્યારે શું કામ છે? અરે બેન, પેલા બાયણું ખોલો, મારે ખાસ કામ છે. બોલો ભાઈ, શું કામ છે? બેન, કામની વાત પછી પેલા મને એ કહો કે અંદર છે કોણ? અરે ગાંડા, શું જુએ છે? અહીંયા તો કોઈ નથી. અરે હું વાત કરસ બેન, મેં મારી હગી આંખે એક સ્ત્રીને અંદર બેસીને હાકળ વાસતા જોઈ છે. અરે મેં હગ્ગા કાને તમારી વાતચીત અને હસવાનો અવાજ સાંભળ્યો છે. સાચું કહો, કોણ છે એ વ્યક્તિ? અરે તમે અહોમાં બોલતા કેમ નથી? તમે તો સાંખ્ય યોગી છો, બાળ કુંવારા છો. ક્યાંક અમારે નીચું જોવાનો, ઝેર ગોળવાનો કે પેટમાં કટાર વાંખવાનો વખત ન આવે. અરે બેન, સાચું કહું છું, હારે મહારાજ અને સત્સંગ પણ ભોગવવા છે હો. માટે સાચું બોલો, અહીં તમારા સિવાય બીજું કોણ છે? વાહ જુઠ્ઠા વાહ. જે હોય સામે આવો, મોઢું હંતાડશો માં. ભાઈ, સતી જેવી તારી બેન જાનબાઈ પ્રત્યે સેજ પણ ગેરસમજ કરશો ને તો ક્યારેય નહીં છૂટી શકો. મારા તારું કાંઈ સાંભળવું ના. મોઢું બતાવ, મોઢું હંતાડ માં. બોલ કોણ છે તો? તો જોઈ લે, હું પણ એક સ્ત્રી છું. તારી બેન પાસે સત્સંગ કરવા આવી છું, બાકી બીજું કોઈ નથી. સત્સંગ? બેન, આ કોણ છે? શાંત ભાઈ, આ બાજુમાં રહેતા વાણિયાની ઘરવાળી છે. મરીને ચૂડેલ થઈ ગઈ છે. પણ ચૂડેલ થવાનું કઈ કારણ? ભાઈ, સ્ત્રી ધર્મો નહીં પાડવાનું આ પરિણામ છે. હું કઈ સમજો નહીં પ્રેતાત્મા. ભાઈ, સ્ત્રી ધર્મોમાં રજસ્વલા ધર્મ અતિ મહત્વનું છે. હું રજસ્વલા ધર્મ છુપાવતી, મારા પવિત્ર કુટુંબને બારે હાથે રાંધેલ અન્ન જમાડતી, જેના લીધે હું આ પાપ ભોગવી રહી છું. બહેનો, તમે રજસ્વલા ધર્મ પાળજો. તમારું વિજ્ઞાન પણ કહે છે આ 3 દિવસ સ્ત્રી જાતિ માટે ખૂબ સંભાળવાના દિવસો છે. જરાય સંકોચ રાખશો નહીં. માફ કરજો પ્રેતાત્મા, પરંતુ અહીં રોજ રાત્રે જાનબાઈ સાથે સત્સંગ કરવા આવું છું. તેના મુખેથી ભગવાનની કથા સાંભળી મેં કરેલા પાપોથી છુટકારો લેવા માંગુ છું.
થોડા સમયમાં મારો આ ભૂત યોનિમાંથી છુટકારો થશે. મારે તમારા જેવા માણસ સામે પ્રગટ નહોતું થવું, પણ જાનબાઈની પવિત્રતાની ખાતરી કરવા માટે પ્રગટ થવું પડ્યું. જૂઠા સાંભળો, હું અને જાનબાઈ હવે આ લોકમાં થોડા દિવસના મહેમાન છીએ. અમે સાથે મહારાજના ધામમાં જઈશું. બેન, બેન મને માફ કરી દે. મારા જેવો કોઈ પાપી નથી. ગંગા જેવી પવિત્ર બેનને ઓળખી ન શક્યો. મુજા ભાગ્યને સતીબેન પ્રત્યે શંકા થઈ. મને માફ કરી દો બેન, મને માફ કરી દો. બસ ભાઈ, રડ નહીં. અરે તને જ નહીં, ભલભલાને શંકા થાય એવી જ પરિસ્થિતિ હતી. એમાં વાંક તારો નથી. જાઓ ભાઈ, સૂઈ જાઓ. ભલે બેન. અત્યારે જ બ્રહ્માનંદ સ્વામીને વાત કરી મહારાજને સમાચાર પોગાડું કે જાનુબેન તો સતી છે, સતી. બહેનો, અરે જુઓ તો ખરા, મહારાજ પધારી રહ્યા છે. અરે કામળબાઈને જાણ કરો. કામળબાઈ, એ કામળબાઈ! બોલો ને બહેનો. અરે મહારાજ પધાર્યા છે, જલ્દી તૈયારી કરો. શું શું મારો ભાનો પધારે છે? પધારો પધારો મહારાજ, પધારો. મહારાજ, અમારું પર કરુણા કરી. અમે તો પાવન થઈ ગયા મહારાજ, પાવન થઈ ગયા. પણ અમારી જાનુ ક્યાં છે? મહારાજ, એ તો એની ઓરડીમાંથી બહાર જ ક્યાં નીકળે છે. તમારું અખંડ ધ્યાન કર્યા કરે છે. કામળબાઈ, જાનુ હવે તો અહીં આવશે ને? કે હજુ વધુ ગરજુ થઈ અમારે એની ઓરડીએ જવું પડશે? નહીં નહીં મહારાજ, હું હમણાં જ ખબર આપું છું. અરે જાનુ, દીકરી જાનુ, અરે જો તો ખરી, કોણ આવ્યું છે? કોણ છે માં? અરે ગાંડી, મહારાજ પધાર્યા છે, તારી વાટ જુએ છે. ચાલ ચાલ. આવો જાનુ, આવો.
અપાનાથ, આખરે આખરે આ સેવક ઉપર કરુણા કરી ખરી. ગાડી, તે તો અમને બહુ ગરજ કરાવી. મહારાજ, આખરે તો હું શુક્રાચાર્યની દીકરીને. શરીર બદલે પણ સ્વભાવ થોડો બદલે. નહીં જાનબાઈ, તમારા સ્વભાવ તો અમારા ધ્યાનના પ્રતાપે ક્યારનાય ધોવાઈ ગયા છે. મહારાજ, માફ કરજો. જાનબાઈ, તમારા ભાવથી જ અમે અહીંયા આવ્યા છીએ. હવે તમારા ઘરમાં જે જન્મશે, કોઈ મહેમાન થઈને આવશે, એ બધાનો ઉદ્ધાર થઈ જશે. મહારાજ, એ તો બધું ઠીક. આપના પ્રતાપથી એ બધાનો ઉદ્ધાર થશે. પણ હવે મારો ક્યારે ઉદ્ધાર કરવો છે? કેટલા દિવસ મને આમ રખડાવવી છે તમારે? કેટલાય યુગોથી ભટકો છું. હવે મારો આરોબારો ક્યારે આવશે? અમે પામર જીવ તો સદાય તમારા અપરાધી. વાંક ગુના થયા હોય તો માફ કરજો, પણ દયા કરો મહારાજ, દયા કરો અમારા પર. જાનુ, હવે તારે વધુ ભટકવું નહીં પડે. બસ 1 મહિના પછી અમે તને ધામમાં તેડી જઈશું. ખરેખર મહારાજ? પણ મહારાજ, હું એકલી નથી. અમે 3 જણીઓ છીએ. જાનુ, બીજી વળી 2 કોણ? બીજી મારી માસીની દીકરી અને ત્રીજી વાણિયાની ઘરવાળી. એ તારે એ ભૂતડીને પણ ભેગી તેડી જવી છે? હા મહારાજ, એને પોતે કરેલા પાપોનો ખૂબ જ પસ્તાવો થાય છે. મેં તેમને આપના મહિમાની ખૂબ વાતો કરી છે. સુપાત્ર જીવ છે. કરુણા કરો તો સારું મહારાજ. જેવી તારી ઈચ્છા. જાઓ, મહિના પછી તમને ત્રણેયને અમે એક સાથે અમારા ધામમાં તેડી જઈશું. જય સ્વામિનારાયણ. બધાએ આ રૂપક જોયું ને? સુરતના એ યુવતી મંડળે કેવું સરસ રીતે ભજવ્યું. હવે આ રૂપકનો સાર આપણે શું લેવાનું છે તમને ખબર છે? એ જ વાત આપણે શ્રીજી મહારાજે સ્વહસ્ત લિખિત શિક્ષાપત્રી શ્લોક નંબર 174માં કહી છે. રજસ્વલા એવી જે સુહાસિની અને વિધવા સ્ત્રીઓ, તેમને 3 દિવસ સુધી મનુષ્ય કે વસ્ત્રાદિકને અડવું નહીં અને ચોથા દિવસે નાહીને અડવું. તો આજે આપણે રૂપક જોયું ને, છાપરી ગામના જાનબાઈ, એમાં આપણે જોયું ને કે પેલી જે વાણિયાની પત્ની હતી એ સ્ત્રી ધર્મનું પાલન કરતી નહોતી, એટલે છે મરીને પ્રેતાત્મા થઈ. તો આપણે અત્યારે આમાંથી એ શીખ લેવાની છે કે જો આપણું તો આખું ગામ સત્સંગી જ છે, નો ડાઉટ કે આમાં કોઈ હરિભક્તો એવા નહીં હોય, પણ અત્યારની ફોરવર્ડ લાઈફસ્ટાઈલને લીધે ઘણા બધા એવું કરે છે કે 3 દિવસ નહીં પણ 2 જ દિવસ સ્ત્રી ધર્મનું પાલન કરે છે. પણ શ્રીજી મહારાજે આપણે શિક્ષાપત્રીમાં કીધેલું હોય એટલે એ પછી પથ્થરની લકીર હોય કે 3 દિવસ એટલે ફરજિયાત 3 દિવસ જ હોવા જોઈએ. માફ કરજો જો આમાંથી કોઈ હરિભક્તો એવા હોય ને કે જે સ્ત્રી ધર્મનું 3 દિવસ પાલન ના કરતા હોય, તો અમારી સૌને તમને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે હવેથી 3 દિવસ જ પાલન કરજો. જય સ્વામિનારાયણ. સરસ.